પ્રણામ। આસો ચૈત્રની સુદી સાતમથી નવનિધિદાયક નવ આંબિલ કીજે એમ 81 પ્રમાણજે। જો આપણે નવપદની ઓળી કરવી હોય ને તો એની શરૂઆત આસો સુદ પક્ષથી શરૂઆત થાય, બરાબર છે। હવે લગભગ મોટા ભાગના લોકોને એક આપણા શરીરની તાસીર કહો કે કંઈ પણ કહો કે આપણને ચા વગર છે ને એક માથું પકડાવવા માંડે, કેમ કે ચાની અંદર નિકોટિન આવે અને નિકોટિનનું કામ છે કે આપણે એના બંધાણી થઈ જઈએ અને આપણે બીજા દિવસે ન પીએ તો આપણને એક માથું સહજ દુખવા આવી જાય। તો એના કારણે આપણે આંબિલ નથી કરી શકતા એવી પણ આપણી એક ફરિયાદ કહો કે એવું રિયલ કારણ બી કહો તો આપણે શું કરી શકાય કે આગલા દિવસોની અંદર બ્યાસનાનું પચકાણ લઈને આપણે એક પ્રેક્ટિસ પાડી શકાય। જેમ કે સવારે બ્યાસનાનું પચકાણ લીધું, પહેલું બ્યાસનું કર્યું તેની અંદર આપણે આંબિલનું વાપર્યું, પછી બીજું બ્યાસનું હવે સ્વસ્થતા નથી રહી તો સાંજે પાછું બીજું બ્યાસનું ચાવાળું આપણે ચા પીને પણ બીજું બ્યાસનું કરી શકીએ। અને જો લાગે કે સ્વસ્થતા છે તો પછી આંબિલ જ આખું કરી દેવાની, પછી ભલે આપણે બ્યાસના બચકાણમાંથી ઉપરના બચકાણમાં એકાસનામાં કે આંબિલમાં જઈ શકાય છે। તો આપણે લાગે કે સ્વસ્થતા છે તો એવી રીતના પ્રેક્ટિસ પણ પડશે અને રસ ત્યાગ પણ થશે અને આસો મહિનાની હોળી આવશે તો આપણને ધીમે ધીમે આપણે હોળી પણ કરી શકીશું। પ્રણામ।